કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણા જીવનમાં આધ્યાત્મિકતા હોવી તે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી. શ્રી સંજીવ શાહ સાહેબે લખ્યું છે કે જો તમે વ્યક્તિ આધ્યાત્મિક જીવન જીવે છે તો તેના માટે મૃત્યુ કંઈ જ નથી. મારા મિત્રો, વાત ખૂબ જ ઊંડી છે, ખૂબ જ ગહેરાવાળી છે અને એટલી જ મહત્વની છે, ઇમ્પોર્ટન્ટ છે. વાત છે આધ્યાત્મિકતાની. આજના સમયમાં મોટાભાગના લોકો આધ્યાત્મિકતાની એ જ વ્યાખ્યા નીકાળે છે કે બધું જ છોડીને, સંસાર છોડીને જંગલમાં જતા રહેવું, ઝાડ નીચે સમાધિ લગાવી, પહાડો ઉપર જતા રહેવું, પહાડોમાં ગુફામાં બેસીને સમાધિ લેવી. મોટા ભાગે આવો જ અર્થ નીકળે છે. આ પણ એક રીતની આધ્યાત્મિકતા છે જ, ના નથી. પરંતુ અહીંયા જે આધ્યાત્મિકતાની વાત છે તે એવી છે કે આપણે આપણા સંસારને છોડવાનો નથી, છતાં પણ પોતાનો વિકાસ કરવાનો છે, સાથેના રહેલા લોકોનો વિકાસ કરવાનો છે. એટલા માટે જે વ્યક્તિ આધ્યાત્મિકતામાં જીવે છે તેને મૃત્યુનો કોઈ જ ડર હોતો નથી, કારણ કે તે જાણે છે કે તે જે કંઈ કરી રહ્યો છે સારું અને સાચું કરી રહ્યો છે, સમાજ માટે સારું છે અને તેની સાથે જોડાયેલા લોકો માટે પણ સારું છે. તે કશું ખોટું કરતું નથી, એટલા માટે તેને કોઈ ડર પણ નથી. અને એવું કહેવાય છે કે ડર અને મૃત્યુ સમાનાર્થી જ છે. જ્યાં ડર છે ત્યાં મૃત્યુ પણ છે. માટે આ જે આધ્યાત્મિકતા છે તે આપણને આપણા જીવનમાંથી ડરને દૂર ભગાડે છે, એટલે કે મૃત્યુને ડર ભગાડે છે. જે વ્યક્તિ આધ્યાત્મિક જીવન જીવે છે તેને ખબર જ છે કે મૃત્યુ આવવાનું છે અને તે મૃત્યુનો સહજ સ્વીકાર કરી લે છે. જ્યારે મૃત્યુ આવે ત્યારે તે વ્યક્તિને કોઈ જાતનો અફસોસ હોતો નથી. આધ્યાત્મિકતાના આટલા બધા ગુણો છે. તો મારા મિત્રો, આપણે પણ ખરેખર આપણું જીવન સારી રીતે, સાચી રીતે જીવવું હોય તો આપણા જીવનમાં પણ આધ્યાત્મિકતા લાવવી ખૂબ જરૂરી છે. ફરીથી કે આધ્યાત્મિકતા એટલે એવું નથી કે સંસાર છોડીને ગુફામાં જતા રહેવું કે જંગલમાં જતા રહેવું. આધ્યાત્મિકતા એટલે એનો અર્થ એવો પણ કાઢી શકાય કે આપણે જે કંઈ કરીએ સારું અને સાચું કરીએ, સમાજ માટે, દેશ માટે સારું અને સાચું કરીએ. જે કોઈ સારું અને સાચું કરી રહ્યા છે તેમના રસ્તામાં ના આવીએ, ઉપરથી આપણે તેમને સાથ આપીએ. જો આપણે આ બધું કરી શકીએ તો આ એક પ્રકારની આધ્યાત્મિકતા છે, આ એક પ્રકારનું સ્પિરિચ્યુઆલિટી છે. અને સ્પિરિચ્યુઆલિટી આપણા ચારિત્રને પણ ઘડે છે. અને આપણું ચારિત્ર છે એ સ્પિરિચ્યુઆલિટી સાથે જોડાયેલું છે. બંને એકબીજા સાથે જોડાયેલા છે. તો બસ મારા મિત્રો, આ જે સ્પિરિચ્યુઆલિટીનો જે ગુણ છે, આધ્યાત્મિકતાનો જે ગુણ છે, આપણા હૃદયમાં ઉતારવાનો છે, આપણા મનમાં ઉતારવાનો છે અને આપણે આપણા જીવનમાં જે કંઈ લક્ષ્યો બનાવ્યા છે એ લક્ષ્યો સુધી સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક પહોંચવાનું છે. આમાં આધ્યાત્મિકતા બહુ મોટો ફાળો આપી શકે છે. થેન્ક યુ.